ખેડા જિલ્લાના માતરના ધના તલાવ ગામના પ્રાથમિક શાળાના આચાર્ય શિક્ષકે વ્યાજખોરોના ત્રાસથી શાળામાં સેલ્ફોસની દવા ખાઈને જીવન ટૂંકાવ્યું। વ્યાજખોર સહિત વહીવટદારો મળીને 7 સામે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધીને પોલીસે તપાસ હાથ ધરી છે। આ બનાવ મામલે બનાવના 11 દિવસ પછી લીંબાસી પોલીસ મથકે મૃતકના પત્નીએ નડિયાદના 7 વ્યાજખોરો અને વહીવટદારો સામે ફરિયાદ નોંધાવી છે। શિક્ષકે આત્મવિલોપન પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી। તેમણે સુસાઇડ નોટમાં લખ્યું કે આ નોટમાં લખેલ નામવાળા લોકો મારી પાસે અતિશય પૈસાની ઉઘરાણી કરતા હોય તેઓએ મને દવા પીવા મજબૂર કર્યો છે। ટૂંકી 2 કલાકની સારવાર બાદ નીરવભાઈએ દમ તોડ્યો હતો। એમના પતિએ એક ચિઠ્ઠી જે લખેલી હતી આ દવા પીધા પહેલા એ એમના પત્નીને બતાવેલી અને એ ચિઠ્ઠીમાં જણાવેલા જુદા જુદા ઈસમો એ એમની પાસેથી જે નાણાં લીધેલા એ નાણાંમાં વધારે પડતું વ્યાજ વસૂલતા અને ઉઘરાણી કરતા હતા અને આ ઉઘરાણીના ત્રાસને કારણે એમને સેલ્ફોસની દવા પીધેલી છે એવું તેમણે એમના પત્નીને જણાવેલું। તો સુરત શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લઈને પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે। રસ્તા પર આડેધડ પાર્કિંગ કરેલા અને નડતરરૂપ વાહનોને લોક કરી દેવાયા છે। શહેરમાં એસીપી પીઆઈ સહિતના અધિકારીઓ 35 જેટલી ટીમ સાથે રસ્તા પર ઉતર્યા અને આડેધડ વાહનોના પાર્કિંગને લઈને કાર્યવાહી કરી। નો પાર્કિંગમાં પાર્ક કરેલા વાહનોને લોક, ઓવરસ્પીડ ડ્રાઇવિંગ, રોંગ સાઇડમાં ડ્રાઇવિંગ સામે કાર્યવાહી કરવામાં આવી। ટ્રાફિક પોલીસે રસ્તા પર માઇકથી અનાઉન્સમેન્ટ કરીને પણ વાહન ચાલકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો। પોલીસે એક ખાસ અભિયાન શરૂ કર્યું છે। ટ્રાફિકને નડતરરૂપ હોય તેવા વાહનોને નો પાર્કિંગ કરતા હોય તેમને દંડની કાર્યવાહી શરૂ કરી છે। સાથે સાથે રોંગ સાઇડ ચલાવી લોકોના જીવનું જોખમ કરતા હોય તે લોકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે। ત્યારે સુરતના સ્ટેશન વિસ્તારમાં એસીપી ગામિત દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે। કેમેરામેન ભરતને કહીશ કે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે, સાથે અધિકારી આપણી સાથે જ આપણે એમની સાથે વાત કરીશું શું કહેવું છે, કારણ કે જે પ્રકારની કામગીરી છે। ગમિત સાહેબ શું કહેશો, કયા પ્રકારની કામગીરી, કેમ આ કામગીરીની ડ્રાઈવ? આપ સૌ જાણો છો કે માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તરફથી ટ્રાફિક સુચારુ ચાલે અને લોકોને ઓછામાં ઓછી અગવડ પડે એના માટે અલગ અલગ આઈડિયાઝ લાવી અને અલગ અલગ મુદ્દાઓ જે ટ્રાફિકની સમસ્યાને લગતા છે એને દૂર કરવા માટે માનનીય જેસીપી અમારા ચૌધરી સાહેબ તથા વાનાણી સાહેબને ખાસ સૂચના આપી છે, જેથી અમે એમના માર્ગદર્શન હેઠળ રોજે રોજ અલગ અલગ ટીમો બનાવીને કામગીરી કરી રહ્યા છે। અમે એમાં મુખ્યત્વે રોંગ સાઇડની જે વાહન ચાલકો છે એમના વિરુદ્ધ કાર્યવાહી, પછી નો પાર્કિંગમાં વાહનો પાર્ક કરવા, આડેધડ અડચણરૂપ વાહનો પાર્ક કરવા, આ બધાના કારણે જે રેગ્યુલર ટ્રાફિક છે એને। મહેસાણા ખેરવા સ્થિત ગણપત યુનિવર્સિટી ફરી વિવાદોમાં આવી છે। ગણપત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનો નમાઝ પડતો વિડીયો વાયરલ થયો છે। નમાઝ પડતો વિડીયો વાયરલ થતાં હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। યુનિવર્સિટીના ગેટની બહાર હનુમાન ચાલીસા કરી હિન્દુ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો છે। તો ગણપત યુનિવર્સિટી આ પહેલા પણ વિવાદોમાં આવી ચૂકી છે, એકવાર ફરી વિવાદોમાં આવી છે। મહેસાણા ગણપત યુનિવર્સિટીમાં વિવાદ થયો છે, નમાઝ પડતા વિવાદ સર્જાયો છે। તો આ પહેલા પણ આ યુનિવર્સિટીમાં વિવાદ થઈ ચૂક્યો છે। ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીનો નમાઝ પડતો વિડીયો છે તે વાયરલ થયો, જે બાદ હિન્દુ સંગઠન ત્યાં પહોંચ્યા હતા અને હનુમાન ચાલીસા પડવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે મહેસાણાની ગણપત યુનિવર્સિટી અનેકવાર પહેલા પણ વિવાદોમાં આવી ચૂકી છે। વિદ્યાર્થીનો નમાઝ પડતો વિડીયો અહીં વાયરલ થયો હતો, જે બાદ હિન્દુ સંગઠનો ત્યાં પહોંચ્યા અને ભારે વિરોધ નોંધાવ્યો હતો। કેતન જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી માટે। કેતન, શું છે સમગ્ર ઘટના? મહેસાણાની ખેરવા સ્થિત યુનિવર્સિટી જે આવેલી છે તે વિવાદમાં આવેલી છે। ગણપત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો નમાઝ પડતો જે વિડીયો હોય છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। નમાઝ પડતો જે વિડીયો હોય છે સોશિયલ મીડિયામાં વાયરલ થતા હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવે તો યુનિવર્સિટીની ગેટની આગળ જે હનુમાન ચાલીસા કરી અને જે વિરોધ હોય છે હાલમાં નોંધાઈ અને જે આગળની જે કાર્યવાહી હોય છે કાર્યવાહી કરવાની માંગ કરાઈ છે। જી બિલકુલ કેતન, આભાર આ સમગ્ર માહિતી બદલ। તો હવે આ અંગે વધુ કાર્યવાહી કરવામાં આવશે। તો વિદ્યાર્થીનો નમાઝ પડતો વિડીયો છે તે વાયરલ થયો હતો, જે બાદ હિન્દુ સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવ્યો। તો ગણપત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોમાં આવી છે। હવે આ સમગ્ર મામલે કાર્યવાહી કરવામાં આવશે। વિદ્યાર્થીનો નમાઝ પડતો વિડીયો વાયરલ થયો હતો તે બાદ હોબાળો થયો। તો બુલેટિનમાં હાલ બસ આટલું જ। તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી। નમસ્કાર।
બનાસકાંઠાના સાંસદ ગેનીબેનનો વિસ્ફોટક પત્ર છે. કોંગ્રેસ સાંસદનો પ્રધાનમંત્રી મોદીને પત્ર છે. ગુજરાતમાં ઓબીસી ક્વોટા મામલે ગેનીબેનનો ધડાકો. ઓબીસી અનામત 2 ભાગમાં વહેંચવાની માંગ કરાઈ છે અને હાલમાં ઓબીસી અનામતમાં અસમાનતા છે. અમુક જાતિઓને ઓબીસીનો વધારે લાભ મળી રહ્યો છે, ગેનીબેનનું કહેવું છે. તેમણે કહ્યું કે પત્રમાં થોડી ભૂલ થઈ છે. ઓબીસીની અતિ પછાત જાતિનો આર્થિક સર્વે કરવા માંગ કરાઈ છે. 20 વર્ષમાં કેટલો વિકાસ થયો તેનો સર્વે કરવા માટે માંગ કરાઈ છે. તો 27% આર્થિક અનામત 27% આર્થિક અસમાનતા વધુ છે અને અતિ પછાત જાતિઓને નથી મળતો વધુ લાભ. 27માંથી 20% અનામત અતિ પછાત જાતિને ફાળવવા માટે માંગ કરાઈ છે અને 27માંથી 60% અનામત સમૃદ્ધ જ્ઞાતિને આપવા માટે માંગ કરાઈ છે. તો દેશના અન્ય રાજ્યોમાં ઓબીસી અનામતની કરાઈ છે વહેંચણી. મહારાષ્ટ્ર, ઓડિશા, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, હરિયાણા, બિહાર અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોનો પણ તેમણે ઉલ્લેખ કર્યો છે. અમે કોઈ સમાજોને આમાંથી ઓછો લાભ મળે કે વધારે લાભ મળે એ વાત નથી, પણ જેનું વસ્તીનું ધોરણ વધારે હોય તેને તમે વધારે, અને જે અતિ પછાત હોય એને તમે વધારે આપવા માટેનો પ્રયત્ન કરો. અને આજ ધારો કે ગુજરાત સરકારના વિવિધ નિગમો છે, માલધારી નિગમ છે, કોળી ઠાકોર સમાજ નિગમ છે, દરજી સમાજ, એવા અનેક નિગમો છે. એ નિગમોમાં જે વસ્તીના ધોરણે એને બજેટ મળવું જોઈએ નથી મળતું અને એના કારણે એને લોન પણ મળતી નથી, ચાહે વિદ્યાર્થીની હોય કે એને ધંધા રોજગાર માટેની હોય. તો આ બાબતમાં હું સ્પષ્ટ ક્લિયરતા કરવા માંગુ છું કે લેટરમાં થોડી ઘણી ભૂલ એટલા માટે કહું કે 20% કે 60% નહીં, પણ 27% તો બંધારણીય જોગવાઈ છે જ. એમાં માગણી અમારી માત્ર એટલી છે કે જે સમાજો ઘણા હોય એને થોડું વધારે મળે અને એની આર્થિક વર્તમાન સ્થિતિને જોઈને મળે. અને ગુજરાત સરકારનું, કેન્દ્ર સરકારનું બજેટ એ આ ઓબીસી સમાજને વસ્તીના ધોરણે મળે એવી અમારી માગણી છે. તો નવરાત્રી પહેલા જ હથિયારોનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી છે. 12 દેશી પિસ્તોલ, 50 જીવતા કાર્ટીઝ, 3 લોકોની હથિયારો સાથે ધરપકડ કરાઈ છે. અમદાવાદ સહિત અન્ય જગ્યાઓ પર ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી છે અને એક આરોપી પાલનપુર લૂંટનો વોન્ટેડ આરોપી છે. બીજો કર્ણાટકમાં થયેલી લૂંટનો વોન્ટેડ છે અને ત્રીજો આરોપી રાજસ્થાનમાં મારામારીના ગુનામાં સંડોવાયેલો છે. ગેંગવોર અને લૂંટના પ્લાનને અંજામ આપવા હથિયાર મંગાવ્યો હોવાનું ખુલાસો પણ થઈ રહ્યો છે. આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નવીન પાસેથી. જી નવીન, નવરાત્રી પહેલા એટલે કે તહેવારી સિઝન પહેલા જ હથિયારોની ખેપ પકડાઈ રહી છે. સંધ્યા, બિલકુલ જે રીતે આરોપીઓ જે પકડાયા છે ને અત્યારે જે છે નવરાત્રી અને દિવાળીના હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તેની પહેલા ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા હાથ લાગી છે. આ 12 દેશી પિસ્ટલ છે, 50 કાર્ટૂન્સ છે અને જે તપાસમાં સામે આવી રહ્યું છે કે જે આરોપીઓ છે તે બિલકુલ ગુનાહિત બેકગ્રાઉન્ડ ધરાવે છે અને તે લોકો કોઈ ગેંગવોર અથવા તો તે લોકો કોઈ લૂંટની ઘટનાને અંજામ આપવા માટે પ્લાન કરી રહ્યા હોય એ પ્રકારની વાત પણ સામે આવી રહી છે. કારણ કે ત્રણેય આરોપીઓ જે છે તે લૂંટ અને મારામારીના ગુનામાં વોન્ટેડ રહેલા છે. તો એક મોટી સફળતા કહી શકાય કે દિવાળી પહેલા અને નવરાત્રી પહેલા કોઈ ગુનો બને અથવા કોઈ લૂંટ થાય તે પહેલા એક મોટી કાર્યવાહી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. જી આપનો આભાર.